ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો। એક અઠવાડિયામાં એકવાર તમારે તમારા શરીરને 15 થી 20 મિનિટ સુધી હૂંફાળા તેલથી માલિશ કરવી જોઈએ। 2 રાત્રે વધારે પાણી ન પીવું જોઈએ, તેનાથી શક્તિ ઓછી થાય છે અને રાત્રે વારંવાર પેશાબની સમસ્યા પણ થઈ શકે છે। 3 ગરમીના કારણે તાવ આવ્યો હોય તો ગોળને પીસીને પગના બંને તળિયા પર માલિશ કરવાથી તાવ ઉતરે છે। 4 દરરોજ રાત્રે સૂતા પહેલા દાંત સાફ કરવાથી તમારા દાંત હંમેશા મજબૂત અને સ્વચ્છ રહે છે। 5 સવારના નાસ્તામાં ગાયમાંથી બનેલું તાજું દહીં લો, તેનાથી તમારું પેટ સ્વસ્થ રહેશે। 6 જ્યારે પણ તમે બહારથી આવો છો ત્યારે તમારે તમારા હાથ, પગ કે ચહેરાને તરત જ ક્યારેય ધોવા જોઈએ નહીં। 7 આમળા મુરબ્બાને ખાવાથી શરીરમાં ક્યારેય વિટામિન સીની ઉણપ નથી થતી। 8 ગળાના દુખાવાથી રાહત મેળવવા માટે 2 થી 3 તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી ગાર્ગલ કરવાથી થોડા જ સમયમાં ગળાના દુખાવામાં આરામ મળે છે। 9 ઘરમાં જે જગ્યાએથી કીડીઓ નીકળતી હોય તે જગ્યાએ ખજૂરનો ઠરિયો રાખો, કીડીઓ બહાર આવતા બંધ થઈ જશે। 10 રોજ સવારે ખાલી પેટ 3 થી 4 કાજુ ખાવા અને ઉપર થોડું મધ ચાટવાથી યાદશક્તિ વધે છે અને માનસિક નબળાઈ દૂર થાય છે। 11 1 કપ પાણીમાં 2 ચમચી મધ નાખીને સવારે પીવાથી ખૂબ જ જૂની ઉધરસ પણ સંપૂર્ણપણે મટે છે। 12 ઘઉંના લોટમાંથી રોટલીને હાર્યા વિના બનાવો, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે। 13 વ્યક્તિએ હંમેશા ફાસ્ટ ફૂડ અને પેકેટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ, તે હૃદય માટે હાનિકારક છે। 14 કોલ્ડ ડ્રિંક્સ, કોફી અને ચાનું વધુ પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ, તે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે। 15 જ્યુસને ક્યારેય વધારે સમય સુધી ન રાખવો જોઈએ, કારણ કે તે કડવો બની જાય છે અને આપણા શરીર માટે હાનિકારક છે। 16 જો દૂધની મલાઈમાં 1 ચમચી ખાંડ ભેળવીને ફેટવામાં આવે તો માખણ મોટી માત્રામાં બહાર આવે છે। 17 જે બાળકોની આંખો ભૂરી હોય છે તેઓનું મન ખૂબ જ તીક્ષ્ણ હોય છે। 18 જે બાળકો રાત્રે પેશાબ કરે છે તેમને ઉકાળેલું દૂધ પીવડાવવું જોઈએ, તેનાથી રાત્રે પેશાબ ઓછો થાય છે। 19 જો તમને શરદીના કારણે માથાનો દુખાવો થતો હોય તો ગરમ પાણીમાં મીઠું ભેળવીને પગ ધોવાથી માથાનો દુખાવો દૂર થાય છે। 20 જો તમે વાસી ચોખાનું સેવન કરો છો તો તમારે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। 21 સારા સ્વાસ્થ્ય માટે વ્યક્તિએ હંમેશા સૂર્યોદય પહેલા જાગવું જોઈએ। 22 જો તમને સાંધાના દુખાવાની સમસ્યા હોય તો અળસીના બીજ સાથે 2 અખરોટ ખાવાથી સાંધાના દુખાવામાં ઘણી રાહત મળે છે। 23 ગર્ભાવસ્થા દરમિયાન લસણ ન ખાવું જોઈએ, કારણ કે લસણ ગરમ સ્વભાવ ધરાવે છે, તેથી લસણ ખાવું ગર્ભ માટે ખૂબ જ નુકસાનકારક છે। 24 નારિયેળના તેલમાં લીંબુ મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળના મૂળ મજબૂત થાય છે। 25 વિટામિન ડીથી ભરપૂર ખોરાક લેવાથી ત્વચા ચમકદાર રહે છે। 26 મધ અને તજના પાવડરને મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી દાગધબ્બા દૂર થાય છે અને ચહેરો ચમકદાર બને છે। 27 તમે શિયાળામાં એલોવેરા જેલનો ઉપયોગ મોઇશ્ચરાઇઝર તરીકે પણ કરી શકો છો, એલોવેરા જેલ લગાવવાથી ત્વચા ખૂબ સારી રહે છે। 28 જો તમે રાત્રે સૂતા પહેલા હૂંફાળા તેલથી તમારા માથાની માલિશ કરો છો તો તે તમને સારી ઊંઘમાં મદદ કરે છે। 29 જો તમારા વાળ ઘણા તૂટે છે તો તમારે લાકડાના કાંસકાનો ઉપયોગ કરવો જોઈએ, તેનાથી વાળ તૂટવાનું ઓછું થાય છે અને મજબૂત રહે છે। 30 જો તમારા હોઠનો રંગ કાળો થઈ ગયો હોય તો માખણમાં થોડું કેસર ભેળવીને રોજ લગાવવાથી પણ કાળા હોઠ ગુલાબી થવા લાગે છે।
31 જો તમને માથાના દુખાવાની સમસ્યા હોય તો તાજા દૂધથી પગની માલિશ કરવાથી ખૂબ જ ફાયદો થશે. 32 જો તમે તમારા હૃદયને હંમેશા સ્વસ્થ રાખવા માંગો છો તો સકારાત્મક વિચારો અને નકારાત્મક વિચારો આવવા ન દો. આ તમને ડિપ્રેશનથી દૂર રાખશે. 33 જો તમે તમારા ચહેરા પર ચીકુની છાલ લગાવો છો અથવા થોડો સમય મસાજ કરો છો તો કોઈ ક્રીમ લગાવવાની જરૂર રહેશે નહીં, કારણ કે તે ચહેરા પર ગ્લો આપે છે. 34 જે મહિલાઓ સવારે વહેલા ઉઠીને સ્નાન કરે છે તેમની ત્વચામાં ચમક આવે છે અને તેઓ હંમેશા રોગોથી દૂર રહે છે. આથી દરેક વ્યક્તિએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. 35 પંખા નીચે અને એસીમાં સૂવાથી મેદસ્વીતા ઝડપથી વધે છે. 36 જે મહિલાઓ નહાવાના પાણીમાં લીંબુ ભેળવીને સ્નાન કરે છે તેમને ત્વચાની કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને તેમની ત્વચા નરમ અને ચમકદાર રહે છે. 37 દિવસમાં ઓછામાં ઓછું 2 વાર મોંમાં પાણી ભરવું જોઈએ અને આંખો પર ઠંડુ પાણી હાંટવું જોઈએ. આ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. 38 ગેસની સમસ્યા હોય તો પગે ચાલીને જાવ, આનાથી ગેસની સમસ્યા દૂર થશે. 39 કારેલા, મેથી અને મૂળા જેવા કડવા શાકભાજી ખાવાથી લોહી શુદ્ધ રહે છે અને ચહેરા પરના ખીલ અને ડાઘ જેવી સમસ્યાઓથી બચે છે. 40 જે મહિલાઓને હાથ પગ ખાલી ચડવાની સમસ્યા હોય તો 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મધ અને અડધા લીંબુનો રસ ભેળવીને પીવો. તેનાથી હાથ પગ ખાલી ચડવાની તકલીફ બંધ થઈ જશે. 41 તળેલા ખોરાકનું સેવન ઓછું કરો, તેનાથી તમારું વજન નિયંત્રણમાં રહેશે અને એસિડિટી જેવી સમસ્યા નહીં થાય. 42 તમારા આહારમાં આદુ અને સેલરીનું સેવન કરો, આનાથી શરીરનો દુખાવો અને ગેસ જેવી સમસ્યાઓથી બચી શકાય છે. 43 છાતીમાં દુખાવાની સમસ્યા હોય તો સેલરીનો રસ પીવાથી દુખાવામાં આરામ મળે છે. 44 કિસમિસનું સેવન કરવાથી ચહેરા પર ચમક આવે છે અને શરીરમાં એનિમિયા પણ દૂર થાય છે. 45 જો તમારું પાચન ખરાબ હોય તો કાચું સલગમ ખાઓ, તે લોહીમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. 46 જો તમને શરદીની તકલીફ હોય તો ચણાના લોટના પુડલા અથવા ચણાના લોટનો હલવો બનાવીને ખાઓ, તેનાથી તમને આરામ મળશે. 47 જો તમે તમારા ચહેરાને ગોરો અને સુંદર બનાવવા માંગો છો તો રાત્રે દૂધની મલાઈથી તમારા ચહેરાની મસાજ કરો અને સવારે તમારા ચહેરાને ધોઈ લો, તેનાથી તમારો ચહેરો ચોખ્ખો થઈ જાય છે. 48 કાચી કેરીની છાલનો ઉકાળો બનાવીને 1 ચમચી પીવાથી પેટના કીડા મરી જાય. 49 કાળી કિસમિસમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તેને ખાવાથી વાળ ખરવાનું બંધ થાય છે અને આંતરડા સાફ રાખવામાં પણ મદદ મળે છે. 50 ડુંગળીને દૂધ સાથે ક્યારેય ન ખાવી જોઈએ, તે શરીરમાં ઝેર જેવું કામ કરે છે. દૂધ સાથે ડુંગળી ખાવાથી શરીરમાં અનેક પ્રકારના ચામડીના રોગો થઈ શકે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.